હાલો મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજ ફરી આપણે આવી જાય એક નવો વિડીયો. તો મકર સંક્રાંતિ ઓરે આવે છે, તો વિચારો એની માથે એક વિડીયો બનાવીએ. તો આજે આપણે એક્સપેરિમેન્ટ કરવાનું છે. તો આપણે પતંગ બનાવવાની છે. અટાણે આપણે ઓલો વાહણ લઈ દો. તો આ વાહણ બે ફાટા કરીને હવે આને કેવડી પતંગ બનાવવાની છે. 4 થી 5 ફૂટની પતંગ થાય. તો હવે શોખ છે કે નહીં શકે? તમારે પતંગ માટે એક લાઈક કરી દેજો. તો હાલ આપણે ફટાફટ પતંગ બનાવવાનું શરૂ કરીને પહેલાં તો આપણા માઝો છે. જો આ અમારો માઝો બહાર કાઢીને બતાવી છે. અમારો માઝો આ અમારા ફિરકી છે, આવી ગઈ છે. તો આપણે આના પહેલાં 2 ફાડા કરી નાખશું વાહડાને. હાલ આપણે ફટાફટ બનાવવાનું શરૂ કરીએ અને પછી જોઈએ શકે કે નહીં. તો હાલ ફાઇનલ તો આપણે પતંગ બનાવી નાખી છે. હવે અમુક જગ્યાએ થોડી ટેપટી બાકી છે, ટેપટી મારી દઈ. તો આવી રીતના અમારી પતંગ બની શકાય કે જોઈએ આપણે ઉડશે કે નહીં ઉડે તો જોઈએ. A few moments later. તો અમારી પતંગ બનીને થઈ ગઈ છે તૈયાર. દિનેશભાઈ ઊભી કરી નાખો. તો અમારી પતંગ બની છે જીજા ફોર એક્સપેરિમેન્ટ. જોઈ દો અમારા 5.5 ફૂટની છે. મહેશભાઈ ફોન આવી ગયો છે. જો અમારા દિનેશભાઈ કરતા પણ મોટી છે હાઈટમાં, એટલે 5.5 ફૂટની છે. અને પતંગમાં અમે નામ લખી નાખ્યું છે જીજા ફોર એક્સપેરિમેન્ટ. દોરો આપણે લઈ આવ્યા છીએ. અમારે પતંગ સકાવવા માટે અમે ફિરકો લઈ આવ્યા છીએ. તો અમારે દોરો છે ઓલે નાની ફિરકી ઢાલ છે નહીં, એટલા માટે અમે આવડા લેવા. તો હવે જોઈએ આપણે શકે કે ન શકે. પતંગ ઉડે તો લાઈક કરી દેજો. ચાલો અમે ઉડાડવાની તૈયારી કરી આવે આપણે. ન ઉડે તો ફાઇનલ મિત્રો, અમે અમારા પતંગ સકાવવાનું શરૂ કર્યો છે. અને જો આમાં દિનેશભાઈ પતંગ લઈને જાય છે. તો ફાઇનલી અમે પતંગ લઈને ભાગ્યા છીએ ને આપણે તો અમારી પતંગ ઉડવાની છે. શૈલેષભાઈ ફિરકો પકડીને ચાર રાખ્યો છે. હવે જોઈએ કેટલીક ઉપર જાય પતંગ. આગળ ઉડાવ્યો દેવાનો છે આપણે. હવે નાથી ઉડાયો દે ને અમે જોઈએ પતંગ શકે. બસ ખાલી દે આમ નામ બસ. હવે આમાં ખા એ તું એને દેડો લઈને પતંગ ક્યાં આવી કેમ એ ખબર પડે. દોડવાની દોડે નાખો તમ તારું ઉપર હાથ માટીમાં તો. હાલો 1 2 ને 3. તો ફાઇનલ મિત્રો, અમારી પતંગ સકાવી દે. ઉડી તો ખરી પણ ખેંચવામાં જતા અમારા જે ખપાટ વાહડા બાંધ્યા હતા બાંબુ એ ભાંગી જશે એક સાઈડની પટ્ટી. તો પાછા આપણે રિપેરિંગ કરશું અને પછી આપણે ફરી સકાવશું. તો અટાણે જોઈએ તો અમારી પતંગ બતાડું તમને. તો આને પાછી રિપેર કરવી પડશે. અમારે ત્યાંથી એક બોટી ભાંગી જશે. ઇન્જેક્શન કરી જાવ. રિપેર કરીને પાછી સકાવી. અમારે રાહુલભાઈ કઈ દુકાન કહેતા ને ઓપરેશન કરવું આજ કરી નાખીએ અટાણે. તો ફાઇનલ મિત્રો, અમારા દિનેશભાઈ પતંગ લઈને ભાગ્યા છે ઉડાયો દેવા. હવે જોઈએ આખરે જોઈએ શકે કે ન શકે. મારે હાલો ફાઇનલી 1 2 ને 3. હાલો ફાઇનલી સકી અમારી
અરે યાર ફરી વાર ઉપર જા એટલે ઉભો કર હાલો સકી આ સકી ઉપર જા એટલે ઉભો કર હાલો સકી રેડી Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase. હા કેવું ફાઇનલી મિત્રો અમારો આ દેશી જુગાડ કામ લાગ્યો પતંગ આ સાઈડ નમતી હતી આ સાઈડ અમે દોરી બાંધી હતી જો કાગળી બાંધવાનું પતંગ શીખી આજકાલ પેલી ફાઇનલી શીખી તો ફાઇનલી મિત્રો જો આપણે ઉડાયો દેવાનો છે હવે રેડી ચાલ દીદી દોડ હાલો અરે વાહ તો વે દો મિત્રો મને હવે પતંગ ઉડે છે હાલો તો ક્યાં તો કટા કરાઈ ગયો ઘરે મને સકાવને પેલા દો દે હાલો ભાગ પતંગ ભાંગી નાખી દો તો ફાઇનલી મિત્રો જો આ પતંગ ભાંગી આ તો ફાડી નાખી તો ભાંગી નાખી આવ જો પતંગ આવ દેશી ફીકી છે આ કારીગર છે ભાંગી જે મિત્રો બીજી વાર પતંગ અમારી પણ નહીં પતંગ સગે તો છે એ ફાઇનલ થઈ ગયું છે હવે ઘરે ટ્રાય કરતા નહીં કેમ કે આ ઉડી હોય તો આપણે એને હેરવેર વૈયા જઈ આ દોરી બોરી બાંધેલી છે અમે જોવા અહીંયા આ દોરી છે દોરીને ફિરકી છે હા એટલે આનથી સકાવવાની હોય અમારે તો ફાઇનલ મિત્રો અમારી પતંગ અમે આ બનાવીને ઉડાડી પણ એને એટલી ઉડી પણ ઓછામાં કેટલા ફૂટ ગઈ છે ઉછી 40-50 ફૂટ ઉપર ગઈ છે આકાશમાં ને છેવટે અમારે દિનેશભાઈ પતંગ ફાડી નાખી ને અમારો વિચાર હતો મકર સંક્રાંતિમાં ઉડાડવાનો પણ અમારે દિનેશભાઈ ઉડાડીને આમ બધું ફાડી નાખી દે ઓલે દોરી છોડ લેજો ભાઈ નહીં રહેતો જોઈ દો અમારે પતંગ અમારી હાઈટમાં ક્યાં આવે જોઈ દો ટ્રાય મારશું તો ફરી વાર આપણે પૂછશે તો કાર્ય વિડીયોમાં બીજી આવી પાછી પતંગ બનાવીને પાછા ઉડાડશું આખલા નાની છે આપણે ઓલા કરતા થોડીક મોટી બનાવવાની કોશિશ કરશું અને હરકી ઉડાડ અમારે સાકર રજામાં ઉડાડો તૈયાર પતંગ ઉડાડો હોય જશે ફાઇનલી મિત્રો પતંગ તો ઉડે તો અમારે પતંગ અમારા 5 ફૂટની પતંગ છે ઉડી છે અને પતંગ માટે એક લાઈક કરી દેજો અને અમારી મહેનતમાં કમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તાકે અમારા આવા નવા કોમેડી વિડીયો અને એક્સપેરિમેન્ટના વિડીયો તમને બધા પહેલા જોવા મળે ચાલો મિત્રો આપણે મળી બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત Just like the street lights lit this town,